એટલે સતુરાને 4 નો ફોન કર્યો છે, હજી સુધી નથી આવ્યો. ગોમવાળાએ દારૂ બંધ કરાયો છે, જો મને પાડશે તો મારી પતારી ઓખણી નાખતી. એટલે ભાઈ હે જોઈ મારી છોકરી મારી તો નાડી તૂટેલી છે. અરે પણ તું એક ગ્રાહક નહીં, મારે કેટલા ગ્રાહક હાથ બના અને એમાં ગોમવાળાએ ધંધો બંધ કરાયો છે મને. લાવજો કોઈ પાળે નહીં લાવ ને પૈસા લાવજે હટ હેડી લો. અને સોનો મોનો પીન પાછો હુઈ જાજે હો, મારું નામ ના હાલતો પાછો. કોઈ નહીં કહું. હારું ના કરાડી હતી. આ ગામના એવી ઉપાધિઓ કરી છે ને કે દારૂ બંધી કરાઈને, ચમ કે હવે તો પગે દુખે છે ને માથું દુખે છે. શું કરું, હવે તો કંટાળી ગયો મોએ. હવે તો હેડી હેડીને પગ દુશા, જ્યાં તો અહીંયા કે નથી, જ્યાં તો અહીંયા કે નથી. કંટાળી જાઓ, નથી પીતા કે નથી પીવા દેતા. શું કરવું મારે, હવે તો પગે થાચા છે. અરે ભમરા નાયડા ચાથી લાવો ફૂડા. શું આ પીને આવ્યો, ચાથી પીને આવ્યો કહું. મારે તો મોટી ઓળખાણું છે. તારે મોટી ઓળખાણું, પણ મન તો કે તું કહી જે તો ગોમ વાળા ને. અલ્યા નહીં કહું, પગે હવે તો તૂટેરા જબર હે કે કહું ખરો પણ કોઈ કહેતો નહીં. અલ્યા નહીં કહું બાપુ. મારો ભાઈબંધ છે એક સતુરો. ચિયો સતુરો? આ આપણે સતુરો જોઈ. આપણે ઓલો સતુરો જોઈ. ઓય અને હજુ વેચે છે? વેચે છે ને તારે? એવું છે? તો એનો અડો ચો છે હાલ? ઈ અડો નથી તો પણ એ ખોનગી વેચે છે, હેરાફેરી કરે છે. ખોનગી હેરાફેરી કરે? ઓય એટલે ગોમબાળ ખબર ના પડે. એવું એમ? ઓય તો એક કામ કરો, હવે તમે મને સાવો કરશો એટલે તમે હવે અડવાનું કરો અહીંથી. પણ કોઈ કહેતો નહીં પાછો. હા નહીં કહું, તમે અહીંથી અડવાનું કરો ને. હવે સતુરો મારો બેડો વેસે એવો તો છે. હો લા એમ તો ફોન કરું હું. હેલો, કોણ સતુરભાઈ બોલ્યા? એટલે નારાયણ બોલું. એવું એમ? ના ના, ઓળખો કોકદાર તો ઓળખો. તો એક કામ કરો કે 2 થેલી લઈને મારા ઘર આગળ હાલવા આવો ને. ના ના કોઈ નથી આટલામ તો. હારું ફટાફટ આવજો પાછા. એ હારું અડો. એ હો આવો હટ. એ હાર હમણાં આવતો હશે તું. ઘડીક રાહ તો જોવી પડશે. લાવ્યો બેહું હું ઘડીક. હા હા લાવજો. તને નંબર કોને આલ્યો તો? એ તમે હું બધું પસ કહું. તમે પેલી આવો ને થેલી લે. પણ અભળ કોઈ કહેતો નહીં હો. અરે રાખો. એટલે એ તું મને આમ સાવો કરી આવી પીસતો ફૂડા. સામે પૈસા લે. તમારો દારૂ એટલે મારો બેટો જબર હતો. એટલે મારા દારૂ ની તો વાત જ ન થાય, કારણ કે તું એક ફોડું પાડે ને તારા શરીરમાં જો 18 ફોડે ના પાડે ને તો મારા પાસે બીજી વખત પીવા ના આવતો તું. એવું એમ? હોય સારું ને. પૈસા કેટલા હાલવાના? પૈસા 20-40 રૂપિયા લાવજે હટ. પણ રોકડા નથી. આ તો મારા નંબર માં ફોન પે કરી. ફોન પે કરી દો. આ જ નંબર છે? હોય એ જ નંબર છે. હું ફોન પે તો કરી દઉં, પણ એક વાત તો કહો. શું? આ તમે બંધ કર્યું તું પાછું ચમ ચાલુ કર્યું? આ સતુરાનો ધંધો કોઈ દાડો બંધ નહીં થવાનો. ગોમ વાળા ગમે એટલા તૂટીને પડે હેઠા ને તો આ સતુરો ધંધો બંધ નહીં જ કરે. એવું એમ? હોય મારા મને એમ કે બંધ કર્યો તેમ જ હું યાર મારે તો માથું પગને બધું તૂટી જતું, પણ શું કરું? પણ હું હારા ગરાગને ચાલુ છું, બીજે કોઈને હાલતો જ નહીં. ના તમ તારે હું ફોન કરું એટલે હું આવી જાઉં અને તમારે લઈને આવતું રહું. હું તને હાલવાની ના નહીં, પણ દારૂ પી અને તું ઘરે બબલ ના કરતો, નોમ મારું પડશે. રેડી? ના બબલ તો નહીં કરું, પણ તમારો દારૂ કડક હતો. આ તો સડવા મળ્યો. એ તો સડશે ને હમણાં ઘડી કરીને પડશો. ના હોય હોય એટલે હવે બીજી હોય ના પીતા, ઘરે જઈને પીજો પાછી. ના પીવાની ઈચ્છા તો થઈ ગઈ છે, એક પીવી પડશે હજુ. ના હોય નહીં. હવે તમે મન સાવો કરશો, મને નીકળવા દેજો. એ કાળો ને. ના હવે અત્યારે નહીં, હવે કાલે. એ કાળો. ના હવે નીકળું. એ કાળો મારો બધું નશો આવ્યો. કોરી હતી શું? આ તો મોડી પીશ હવે હું તો.
એ ભમરાનું હારું થાજો લે ઘરે જઈને પીવું હવે બીજી કાકા શું છે અચમ ઘોડા તમે એટલે હું અચીવો ધંધો કરું ધોળે ધોળે જોઈ મારે તો તાર બીજું શું હોય? આ ધંધો સુલ્યા કરો તો તમે તો પણ બીજો શું હું ધંધો કરું તમને ખબર તો છે કે હું દારૂનો ધંધો કરું છું. આ ધંધા લાગ્યા દારૂના ધંધા કરા કોકના શોખ બેરે છોકરા રવડી જાય પર એટલે ભલે કઈ ખબર તો આપણે તો આ વેચીને પાલટી ખાવાનું છે. આ પાર્ટી ના થાય ગોમડે નેટ બંધ કરી તમે ચાલુ કર્યો કરો પણ ગોડા હું હારું વેચીશ ને તો તારા લગ્ન હું બડી ધૂમથી કરીશ. મારે લગન નહીં કરાય સતુરભાઈ એક થેલી હાલો હાલો મોઢું હાથ ધોજે મરી રહ્યો છું અને ખાવા નથી ભાવતું મારા સાહેબ. અરે પણ તને ખાવાના ભાવ હું શું કરું છે? એટલે પણ ભાઈબંધ એ, કરે લાવ છેલ્લે કોઈ નહીં આવે અરે, આ કે- જાઓ, કોઈ નહીં મજૂર નાખો લે, એક તો આટલા કોઈ નહીં મજૂર નાખો એટલે પણ એક તો હવે બહાર કરી આવતા જો નાખો એટલે પણ પૈસા આલું છું ને તમે કાંઈ કહેવાનું નહીં એટલે કાઢો બોલવામાં નાખું કોઈ નહીં તમે નાખો જો તું જા પછી હું તાર ઘરે આવું. આપણે આવીશ ને પાછો. હાલ આવો. હા તો રેડી હાલ આવો, હો. આ ધંધા લાગે જો કેવા કેવા આવે ઓહો. એટલે પણ તું મારા ઘરે ઘોર આવેલો છે. આ ઘરે ઘરી જોતા તમે બંધ કરી દીધો ધંધો હું આ ધંધો બંધ નહીં કરું રેડી. આ ધંધો બંધ જ થાય હવે તો ધંધો મારો બંધ નહીં કરવાનો તારો જે થાય કરી નાખ તું હું ધંધો ચાલુ જ રાખીશ. ચાર વર્ષી એટલે શું કાકા આ ખબર નહીં ગોમડા બધો ધંધો બંધ કરાવે જઈને અરે પણ ગોળવાળા નવરા છે આપણે આપણો ધંધો ચાલુ જ રાખવો પડે ને. આખા ગોમે બંધ કરે તમારે બંધ ના કરવો પડે હું મારો ધંધો બંધ નહીં થાય કરતું રેડી. બધી બંધ થાય હું ભેળા બંધ કરી તો આવો તારે ધંધો કેવું હોય કે લાવ મારી વસ્તુ લાવજી પેલી. આ ખબર નહીં બધા દારૂ બધાને વોતરા બોતરા બધું ભરી જાય છે તો પણ બળદ હું શું કરું? આ ધંધો બંધ કરો વળી આ ધંધો બંધ મારો નહીં કરવાનો બધું. આ ગોમાં લાખ રૂપિયા દંડ રાખ્યો છે તે લાખ રૂપિયા દંડ કાઢ્યો હશે ને તો મને વધો નહીં આમાંથી કમાઈને હું આલી દઈશ. તમારા કાકા માલ નહોતી આપણે કાકા બંધ કરો બધું અને આપણે ક્યાં આબરૂ છે? ધંધા આવો કરેલા વળી આબરૂ હોય આપણે? આ ગોમ બાર કાઢશે તમારે મને બેન પાહા એટલે ગોમ બારા કાઢશે ને તો બીજે દિન ધંધો કરશે આપણે. એટલે આ બધા ધંધો છોડવાનું છે ને ઊંચા બધું આ ઊંચે ધંધો માંથી નહીં છૂટે. આ વ્યસન થઈ ગયું મને. બધું છૂટ છે પાછું હવે હું જાઉં ગોમ ને ભેગું કરી શકું તારે ધન કેવું અને ક્યાં પડું રેડી. હું આ ધંધો કરવાનો જ છું. હારો કરો હું જોઉં છું કરો લે નાનભાઈ એ નાનભાઈ બારે આવો આવો ઠેકડા ભાઈ ઠેકડો તારો બા એવું એમ ઓવે તમે ઠેકડા જેવા જ લાગો છો અરે એટલા લાગા છે બરાબર હા. પણ સતુરભાઈ ની જોક ને હા. સતુરભાઈ માલ લાલતા જ પણ એને છોકરે મને શોખી ના પાડી ના હોય તાર કોઈ તો ખોટું બોલું અલ્યા ના ના પાડે ના અલ્યા માતાજી ની છોકરી છોકરો કહે અમારે ઘરે કોઈ જણ આવતો ને એમ કીધું હા કે મારે વગર નહીં રહું મારો બધી છોકરો વડું મને મારવાની હોય, ધમકી આલે મારવાનું કીધું હા હું આખી દુનિયાને મારું છું એટલે મને મારવાનું કહેરો છે ના હોય તો મારું બધું કાઢું તો એટલે શેની વાતો કરો રા કોઈ વાતું કરતા નહીં અમે તો ખાલી વાત ભાઈ ટાઈમ પાસ કરે બીજું કશું ન કરતા માર ભાઈ તું જતી આવ્યો એટલે કોક વાત તો કોક દારૂ ની થતી હતી શેની શું કહો છો એ એટલે આ દારૂ કોઈ પીતા નથી યાર રોમ નો ભગત છે હું લક્ષ્મણ નો ભગત છું શું મગજ ખાય છે ભયા આ ચમ લપ લપ થયેલો છે એટલે એ તો છે દેવો અરે પણ લપ લપ માર મોઢે શું છે બુડા એટલે ઉતરી જલી કઢી એ વાસી ખીચડી વઘારેલી ઓકા સમસા તે મને સમજો કીધો અરે સમજો તું શું તારા ખોંદન ને કહું એટલે આ ડોયા કઢીમાં ઉકાળીને પીધે જ પાછો તું મને ઓળખતો નથી દોઢ ફૂટિયા દોઢ ફૂટિયો તારો બા આ પુષ્પા રાજ દોઢ ફૂટિયો તારો કાકો માર કાકો જાતા રહ્યા તો એ દોઢ ફૂટિયો જ કહેવાય ને તો એટલે એ તમે વઢવા આયા છો કે પછી જે કોમ હતું એ તો બોલો એટલે કોમે ના વઢવાની જરૂર કોઈ નથી નાન ભાઈ તો તમે શું કોમે આયા હતા પેલા તો એ કહેજો બે થેલી આલો વાત થાય પૂરી આ તો હવે વઢો રહ્યા ચમ હે હવે વઢવા ચમ મળ્યા તમે એટલે વઢવા ઈ માટે મળ્યા છે હા કે તમને સારું લાગે કે ખોટું લાગે એટલે અમાર બેન ઝઘડો થાય કે ના થાય એટલે તમે બે થેલી આલો કે ના આલો એટલે એક ઈ પી એક હું પીવું ઈ કે એમ કરી હું માર કરી પણ તમને ખબર નથી કે ગામમાં દારૂની બંધી કરી છે કોઈ પાળશે તો બસ મારશે હોય એટલે આ ચતુરભાઈ વેચે રે ધમ ધોકાર ચતુરભાઈ વેચે પણ સોનો વેચે ઈ હાલે ઈ નહીં હાલે બસ એ નહીં ના હા જો કાલે તે પીધો તો કે નહીં ઓય જો આજ ના પાયો ને તો મારી માની સોગન ગોમવાળા ભેગા કરીશ મારે પીવો જ નહીં તો દંડ ભરવો પડશે મૂસાનો દંડ ભરો મારે પીવો નથી ને દંડ ભરવો નથી
ચમ શત્રુભાઈ તમે ચેકો નહીં હાલતા? અમે ચટીએ કો હાલો. હા શું બોલો ભમરાભાઈ? મારી છોકરાને ઊનું લાય આલવું પડશે, બીજું કોઈ નહીં. લાકડી નથી લે, લાકડી ઘરે પડી દીધી છે ને હમણે 2 ટેકા ઉત્પત્તિ. આપણે બે પીન જાવું છે, હા પણ ઓના ગોમ વાળા ભેગા કરી બહાર કઢાવો. ઓને બધા એવું ના કરતા, એવું ના કરતા. તો પાછો ફોન કર તું. ફોન કર શત્રુભાઈ ને. ફોન કરો પણ પૈસા તમારે આલવા પડશે હો. અરે અકાઉન્ટમાં નાખશે પણ આ શત્રુભાઈ ના ફોન માં નાખશો ફોનમાં? અકાઉન્ટ બેંક ખાતું. એવું એમ? હા તો કેટલી મગાવું? કેટલી ભયા? 10. 10. આજ તો મારો ભાઈબંધ છે, મગાય તું. આજ તો હું એકલો પીશ. બોલતો ને માર બે ડાયલ કરી છે. ઓય મારી માની છોકરાને પીન મારશે. ના એ નથી મારવાનો છે શત્રુભાઈ ને. વસ્તી બગાડે છે પૂજા છોકરા. એક તો તમારે અહીંયાનું પીવું છે. હાલો અલ્યા ઓભળવા તો દો. અલ્યા વાત ઓફર ભાઈ. ઓભળો. હા બોલો. ચતુરભાઈ બોલ્યા? અલ્યા ફટાફટ માર ઘર આગળ લઈને આવો ને પોસ્ટ થેલી. દો અલ્યા દોહ લઈને આવો. સારું જેવું હોય લઈને આવજો ને હેડજો. તાત્કાલિક. ને કાંઈ રહેજો ગોમમાં સાવા કરે એમ છે, તમે ફટાફટ આવો. ના ના એ માર ઘર આગળ જ જુઓ. એ હારું હેડો. પકડાઈ જ પડે પાછા સરપંચ પાસે. એ આવે હવે તમે બંધ થો. હા. નાવો તો બેસી દો ફટાફટ. મને એક વાત કરું તમને, પૈસા નથી પાછા. અલ્યા પૈસા હવે હાલક્યા પડ્યા છે, બેંકમાં નાખવાના છે ને. હા એ તમે ગોમમાં સાવા કરશો અને બેહો સોના મોને બેહો. બખાડા મત કરો, બેસી જાજો હોય ફટાફટ. આ બેઠા હારા નથી લાગતા, ખુરશી જોવે હોય તો. અને આ 1.5 ફૂટીઓ તો સાવા કરશે હોય. 1.5 ફૂટીયો તારો બા. સારું હોય તમે બેહો ને સોના મોને. અલ્યા ખુરશી જાય. અરે એ ઉભેટ, મને ખુરશી નું કે તું. હારું લેટ તો. એક કામ મારી કરો, છોકરાને એક કામ કરો તમે બી વઢો મુદો ઘરે. ના તો સોડાવશે જીઓ. તો તમારે પીવાનો છે? આ પીવાનો જ તો બેસી છે. દો ફટાફટ. હાલે રવિ. બેસાઈ. બોલતા નહીં હો, અવાજ ના કરતા આવે. આ ગતો ને. બસ બેહો આવે રા. આ આઈ જાય લો ચતુરભાઈ. લાવજો લાવજો. માલ ઓછો છે ને તમે આજ તો પણ દોહ મંગાવી છે. અને દો નહીં ના ના 3 છે જ. જુઓ ખીલ્યા. હાલો 1 છે વધારની. પૈસા ફોન પે કરું. હારો હટ કરજો હો ભે. એ હારું. હારો અને ફોન કરું તો હાલવા આવજો પાછા. પણ અત્યારે ના મંગાવતા, અત્યારે પાસે વસ્તુ નથી જાડે. કાલે આવજો ને. હા કાલે એ હારું હો. હારો. જોઈ લે એક લઈ લો રે. એક ઘણી હતા. એ હંતાડજો વરી ઉલા ભર્યા. શું બાઈકો શું આવ્યો તો લે? અલા ભાઈ કોઈ વાળો નહીં. ખાલી હેડ નો આવ્યો તો બિચારો. હે ખાલી હેડ નો ખાલી આવ્યો તો હેડ બતાવા. ગામડી જાતો અલા, તું હતો. શું હંતાળો બતાવજે. અલા કશું નથી, શું છે ફુડા. એટલે કોઈ હાચું નથી. મને કોક લાગે છે. શું પણ કો કે? તમારા બાઈકો કોણ હતું? અલા ભાઈ ના, ભાઈ ભાઈ કોઈ મારો મામાનો છોકરો હતો, ભાઈબંધ હતો, ખાલી હેડ નો એમને ફરવા આવ્યો હતો તો હોત લેવા આવ્યો હતો, ઘણા દાડી આવ્યો હતો. ના ના બાઈકો તમને કોક આ લઈ જાઓ, મને અલા, દેખાય. ના ના આને કહેતો એટલે તો કે કશું નહીં આલ્યું, મને એમ કીધું બતાવો. કે તું બેસી જી. લ્યો. એટલે આ શું છે ને? એટલે મહેમાન માટે લાવી છે. એટલે આ તો દારૂ છે. એ આ તો દારૂ થેલી છે. ચોથી લાવ્યા તમે? એટલે બહારથી લાવી છે, મહેમાન ઘરે આવેલા હતા, અહીંયા ચાલતું નથી, હવે આવવાના છે એટલે અહીંયા માટે લાવી છે. મહેમાન તમારા ઘરે આવે છે એમ? હોવે. તો આપણા ગામમાં દારૂબંધી કરે તમે સરવા આપણી નાના હું એમ કહું છું. એટલે પણ મહેમાન તો હાસવ કે ના હાસવ? એટલે આ મહેમાનને દારૂ પાવાનો હોય? એટલે 15 વહીને તો પાવું પડે ને કાયદેસર. એટલે આપણ મહેમાનને સારું જી લાઈન ખવડાવો કે દારૂ લાવીને તો તમે મહેમાનને ફોડો પાડશો પેલા પેટમાં. એટલે 700 રૂપિયા ભાવે ચીજ છે, જ્યાંથી લાવવા તો 20 રૂપિયાનું છે. એટલે મહેમાનને મારવાના? એમાં તો સવાલ જ નથી. આ જો હવે ખવડાવતો જો દૂર આવે એટલે લાગે. એટલે નાના તું તો સમજ ભરા તો શર્મા આવે ને તું દારૂ બારૂ લા પાહેલ લેવડાવે છે. પણ હવે ઈ કે મારે કે બંધણી મહેમાન આવે છે તો કે એને સાલશે નહીં કે. આ ઈ બધી વાત જા છે પેલું જમકા હાલવા આવ્યો તું કોણ એમ કે. એટલે ભાઈ બહાર ગોમનો હતો. એટલે બાર ગામનો ચોથી આવતો આપણા ગામમાં. એટલે આપણા ગોમનો હતો ને બહાર ગોમનો હતો ને એને ઓળખણ હતી. તમારી ઓળખાણ હતી? એટલે મારા મામા છોકરો હતો. એવું હતું એમ? હા. સારું તો હવે તમે રવાના થોડો તો આ લઈ ગયેલા આ નહીં આવી. એ તાર તાર વળી જા. મહેમાન હારું. એટલે મહેમાન હારું છે, આ લોકો લે. મહેમાનને ખાવા હારું ખવડાવો હેડો પર. એટલે પણ આ લોકો પૂરું. ભાઈ તું મહેમાનને હારું ખાવા ખવડાવતી ખસ દાદ. એટલે પણ ઓના વગર ખાવાની ખાઈ જાય, પૂરું શું આમ કરો છો? એટલે શું કરશે ઠેગડો તો કોઈ નથી આવી શું? એટલે પણ ઓના વગર ખાવાની ભાવે ઈ નહીં યાર. અરે દાખ તું ઠેગડો હોય થી ભાઈ એ ઠેકનો તારો બાપુ પણ ઠેકનો કરશે.
લાય મારી વસ્તુ મારો મહેમાન ભૂસી મરી અલા જાય છે. ભાઈ મહેમાન તારે હારું ખાવા ખાવા તારે કહું છું હેડી, હેડી, હેડ. સાવા કરો યાર તમે સાવા કરશો હેરાન કરો હવે હા અડ્યા એ ના હોય તમે ઓમડી આવો ને પીન પછાવું હું ના ઘરે તો હારું હમણાં આપણે આવતો. હોયા વગર પીવા તમે શું કમાલ દીધી છે ને આલી ઉલન એટલે આ તમારા પાસે હોય તો હાલો યાર મને તાવ આવ્યો છે ના ભાઈ નહીં મળે આપણે એટલે મારો ભાઈ છે ને ફૂટા છે આમ કરે છે પણ શું કામ મરવા પડ્યો આ રહી લે આ તો લાયક તાર પીવી છે ને આ તો બેહું હોય ફટાફટ પીન ઘરે જાઉં એટલે આ એ તાર પાસે બીડી છે બીડી લાયો નથી આજ તો. એકલી બાકસ લઈને ફરું તો બીડી કોઈ હાલતું નથી એટલે હવે આ નાટક કરશો કે પીશો આ કેસો પર હોરો પેલો પીવો હટ હા પેલું હું તો ધાર કરીશ પોઈ એ કોરું છે ચતુરભાઈ પોણી રેડું ભૂલી ગયા લાગે બોલો શું કોરો આ કોરો કહેવાય આ જિંદગી વધારશે દારૂ કોરો લાગે એવું છે એમ? હા તે વઢા તે તમારા લખાડે વઢા છો. છે ને અમારે લખાને વઢા કોઈ આલી જ નથી તમારા ડાસા ભાળીને તમે કોઈ હાલે એમ નથી. આવો રૂપાળો છોકરો ચા મળે તને એટલે તું હવે આને પીધું પરું ને તે હવે સડી હું પડું તો ભાગો એ તમે હવે વઢવાનું મત કર ને એ ઠેકડા તું હવે માપે બોલ એ ઠેગના બેગના ને એય! એ ઝુકેગા નહીં ઝૂકશે તો તારો બાય ઝૂકશે. આ મારું મગજ એ ખાઈ તો મારો બાવ જવાનું છે. સીધા આવ્યો છે હું તારું તો લેબડો પડતો કરું બોલ ચાલ ભાઈ કરજે. લેબડો એટલે રેવા જઈ રેવા જઈ ભાગ છે લેબડા ભાગ છે. હા લેબડા બાગ છે બરાબર છે ભાવ. એ તમારે વઢવાનું કે હવે ઘરે જવાનું કરદાસી ભૂલી જાઉં હું ખર્ચો કે જમણા છે હવે ના ઘરે ઉપડવાનો તમે એય! ચૂપ બોલવાનું ને તારા જ ઘરે આવવાનું છે. અને તારા જ ઘરે રોટલા ખાવાના છે હેડ એટલે આજે મારા બેટા સારો ઓળો પણ સોના મોના હોઈ રહ્યું જુઓ પાછા સોના મોના કોદરો ઊંઝા નથી તો આજ શું ઊંઘ્યા આ તમે થોડો ઓળો ફટાફટ ન ખાશો આ પગુતી છે ઉવો હા. પગથિયું છે થોડો એ વાડ છે એ વાડ છે. એટલે મને લોટાની સીડી લાગેલી છે અલ્યા તમે ઓ સારો ખાવા કરશો મને એટલે આખો ગામ વાળો પાછી અનોનકા હા તો આમ ખેતરમાં ઓટો મારવા જોતો કે નતો જો હા કાકા જઈને તો આવ્યો તો ઓલે ભાજીયન વિશ્વ ના મેલું પાછું એને વિશ્વાસ ના કરાય એ સતુર બોલો બોલો જાઓ ભાઈ બાઈક બંધ કર બરાબર તો બંધ કરો શું તો કહો ચેમણી જોતો તું આ થોડો કોમે જ હતો કોમે જોતો પછી કોઈ દારૂ બારૂ કોઈને હાલવા જોતો એટલે દારૂ તો આપણે ગામમાં બંધ કર્યો તારનો મેં તો હવે બધું બંધ કરી નાખ્યું છે યાર હા શું કે છે તો એમાં તમને ખોટું લાગે છે યાર વેચતો જ નહીં ને તું એટલે કોક વેચતો એને નહીં વેચવા દેતો હું હા એવું રાખજી પાછું અને મહેરબાની કરી અને હવે તું ભલે તું વેચતો કે ના વેચતો હોય મને ખબર નથી પણ કદાચ વેચતો હોય ને તો વેચતો નહીં પાછું તું એટલે તમને આવા હમણાં કે કોઈ આ ગામમાં તમને એમ કહે ને કે સતુરે દારૂ વેચો હે તો તમ તાર જે તમે મને સજા કરશો ને ઈ મને મંજૂર છે બસ ના ના એમ તો મને વિશ્વાસ આવે છે તારા માથે હા તમે વળી મેં- વિશ્વાસ રાખો મારો માં ના ના વિશ્વાસ આવે છે મારા માથે હે કાકા હા તો આ થેલી ચે લઈને ગયા તા સતુર કાકો એટલે હું આ થેલી છે નહીં છે તો આ થેલી તો હું શાકભાજી લેવા ગયો હતો પણ શાકભાજી ના મળ્યો એટલે પછી ખાલી એમને એમ રહી ગઈ તો ચેમ રાતની શાકભાજી લેવા ગયો તું એટલે પછી શાકભાજી મહેમાન આવ્યા તમારા ઘરે એવું છે એમ ને હોય. સારું તો બટાકા જોવે મારા ઘરે પડે તો લઈ જાય હારું હાલો પછી હું આવું સારું હો એ સારું એ મારે મોડું થાય હજી તો હા, ખેતરમાં જાવું હા, હારું હાલો એ સારું હો એ ભલે લા ભેમા ભાઈ લા ભેમ ભાઈ એ ભેમા ભાઈ લાગે એવું કે ઘરે છે નહીં ઓને બોલાવો રે નહીં તો હવે ભેગા થયા તો ઓલું ઠેકડાનું નાયડાનું ભભરાનું ત્રણેયની વાત કરો આપણે પણ આ ભેમ ભાઈ તો આકડે હાજર ન તો હવે શું કરશે કે તો એમ કરો કાલે આવો તો એ જ થશે ને તારે કાલે આવો તારે હા એ જ ભાઈ એટલે રેઠા ઘરે તમે શું કરતા હતા લા રેધા ઘરે તમારું કોમ હતું એટલે આયા હતા પણ તમે હતા ને તમે પાછા કરી દો તો શું કામ હતું બોલો હું હવે એમ કહેતો હતો હા કે આપણે ગામમાં દારૂ બંધ કરાવ દારૂ તો બંધ ચારે કરાયો છે ને શું વાત કરે થઈ ગયો હાવ હવે હાવ થઈ ગયો હવે તો જોવા મળે કોઈ વેલજી આજ દેખાણો કોક મોણો હમણ એટલે આજ કોણ વાળી દેખાણું નાયણો ઓલો ભમરો હા અને ઓલો ઠેકણો ના હોય ત્રણેયના હાથમાંથી આજ અમે દારૂની થેલી લીધી
અને હાલવા કોણ આવ્યું તું? આવા મારું છે કોઈક બાયક વાળો હોય એવું લાગ્યું મને. એટલે તો બહારનો નથી હાલવા આવતો કોઈ? બહારનો તો આપણા ગામમાં પણ ના આવી કે હું એમ કહેવા માંગુ છું. એટલે પણ આપણા ગામમાં તો સતુરો વેચતો, સતુરે જ બંધ કર્યો છે, તો બીજો બહારનો જ આવે ને પછી. તમે હાલ ચમડાથી આવડા છો હું તો હાલ મારે થોડો કોમ હતું અહીંયા જ હતો. તો તમારે કોઈ બાઈક વાળો હમે થચો ખરી? બાઈક વાળો તો મને સતુરો થયો છે. તો સતુરો જ હોવો જોઈએ. બોલો બેન. એટલે પણ સતુરો તો બચારો એના ઘરે કોઈક મહેમાન આવ્યું છે, શાકભાજી લેવા ગયો હતો. ના ના હું નથી માનતો. આ સતુરો તમને લાગે આપણે કીધું પેલા બંધ કરવાનું, પણ મને નથી લાગતું કે બંધ કરે. એટલે નોનકા શું કીધું સતુરે? શાકભાજી નું કહેતા પણ કાકા તમને એક ડાઉટ પડ્યો એના ઉપર શું? કે અહીંયા પાસે થેલી હતી એ તારી શાકભાજી રાતના ચાના પાસે લેવા ગયા હશે. પણ થેલીનું જ મેં પૂછ્યું કે તું ચમા થેલી રાખે છે, તો એ કે મારે મહેમાન છે હું શાકભાજી લેવા ગયો છું. એટલે થેલીમાં શાકભાજી હતી? કમા કાકા તમે એક વાત ઓપડો, એ શાકભાજી લેવા જવા વળતા શાકભાજી લઈને ચમ ના આયા? દુકાન તો બધી ખુલ્લી જોઈએ ને તાર તો. હા, એ વાત સાચી. તો અમન કે દુકાન તો બંધ છે, અંદર શાકભાજી એ નથી, કશું નતું, થેલી એમને ભીડાયેલી હતી. મારું બધું એટલે તો થોડો વેમ તો પડે છે. હો એટલે આ નાયણો ઠેગણો અને ભમરો ત્રણે હતા અને મેં ઠેગણા હાથમાંથી થેલી લઈ લીધી છે, પણ ઉલાને બેન ખીચામાં એવું મને લાગ્યું છે એટલે ના દોડ આપણે નાયણા ઘરે જ અને નાયણા બધી પૂછપરછ કરે. હે પણ આ સતુર હમણાં મેં બટાકાનું કીધું છે, મારા ઘરે બટાકા લેવા હમણાં આવશે. એટલે આપણે મહેમાન હોય તો બટાકા લેવા આવે ને, તમે કેમ સમજતા નથી? એ વાત એ સાચી છે. તો આરે આતર પીધેલ પડ્યા છે, લઈને જાય છે, કો તો પીતા હશે ને બીજલ પડ્યા હશે, ગાધું તો હશે જ. તો શું નાયના ઘરે જ આવશે? તો હું અહીંયા જન બે કોણ મળીને રાખતો ના બોલો તો. વાત તો સાચી જો. પણ મજા મને લાજ કે શરમ છે, આપણા ગામમાં દારૂ બંધ કરાયો છે અને તોય મારા ઓળસા જો બહારેથી સતુરાન બતુરાન બધાને બોલાવી દારૂ લાવે. એક કામ કરો વેલજી, ડાયરેક્ટ આપણે સતુરાનું નામ ના હાલે. આ તો હું ઈ જ કહું છું. આપણે નાયણાને પકડે ને નાયણાને ના હોય તો એને થોડો ખખડાવો અને એ નોમાલ થઈ જાય છે. હાસે હાસે પણ મારી વાત સાંભળો તમે, આપણે નાયણા ઘરે જ આવશે પણ તમે ડાયરેક્ટ ખખડાવવાની વાત મત કરો. એને આપણે ફોહલાવો પડશે તો નો માલ છે, નહીં હાલે નોમ પાસ. હા તો તમે કોઈ એમ કરા પડે. જેમ કે એને ફોહલાઈ અને જાવલીને આપણે પૂછવું પડશે, એને થોડોક હાથમાં જ લેવો પડશે. અરે ગમે એ કરો પણ આ વેસે છે કોણી પકડવો જરૂરી છે આપણા માટે. હા તો ખબર મૂકો એમ કરશે. હા નાના પાસેથી નાટક કરો, એમ નાટક કરો કે ભાઈ નાના મારે દવા માટે દારૂ જોવે છે. એટલે એમ તો નહીં હાલે. નાયણો વળી એના કોન્ટેક્ટમાં ફોન કરીને બોલાવે, ખબર ના પડે આપણે. પણ મારી વાત બોલો, તમારું નહીં મોને, પણ હું કહીશ ને હા હા કે નાયણા મારું બેટું મારા ઘરે મહેમાન આવ્યા છે અને તારા ધોનમાં કોઈ હોય તો દારૂ વાળાને ફોન કરીને બોલાય. હા પેલા ભાઈ તો જ મોન છો, ઈશ્વર થઈ જાય. તમારું મોન છે ખરી વાત. તેમ જ મારું નામ લઉં રહ્યો છું હું. ના રેડી. તો હેડો એમ જ કરો. હેડો ને. હા હેડો તો લે, હેડો. હેડો તો હડો હડો. ઓહો ગાડી તો આરામમાં પડી. જો તમે એટલે પડ્યા તું પડ્યા મારા ઓળશ્યા. હે એટલે વેલજી દગાડ ત્યાં સુલામ નથી લે હાસી વાત જો બળી જાય છે. નથી એ નાયણા, એ આ તો કેવા બહારા છે. નાયણા બોકડાની જેમ ગંધાર હો. કોયો એટલે ઓળખે જ નથી ઓળખતો તાર ભેવો મારો જો કે ભેમો. બે ભેવા બેસ બેસ કોણ ભૂલી ગયો છે? એટલે અમે દારૂડી કોઈ ફોન ના હોય ખરેખર હા તો ભેવો આવ્યો તો કે ચેને મોન આલું ને ચેને ના આલું હોય ને શું ખબર પડે. ઓલી વાત કરો તમે. શું આ તો કહો. બે વેલજી બે હોય. એટલે પણ બેહે શું આ તો ઊંટ જેવા બાહે. કાઠા થો બુડ્યું. એટલે હું તો હોય બેહું. પેલી કેટ થઈ જાય. એટલે મારો જે ભમરો આમ તો ફોન માં ભમરો કોનો છે? એના બેરી કટ નહીં સરપંચ છે. શું બુડા ફોન ભૂલી જાય. એટલે તમે બે ફોન માં છો. મારી વાતો બર નાયણા થોડો કોમે આવ્યો હું બુડા. શું કામ કરું કો કરી નાખું. હે શું કામ કરું? અમાર હારું ખાટલો જબર ઢાળ્યો. ખાટલો બેહો તમને ખાટલો બેહો. કો આ જુઓ તમે, હું શું કઉ છું. લાવ દાદરો લાવ. એટલે મારી વાતો બધું હા હવે બુડા તારે એક મારું કામ કરવું પડશે. શું કોણ? હવે મારા ઘરે મહેમાન આયા મારે. શું મહેમાન? હોય ત્યાં તું આ ચોથી લાવે આવી. શું આવી? આ પીવાનું ચોથી લાવે દારૂ. હું નહીં લાવતો પીવાનું. તો હતા બુડા પીધેલો તો છે. શું જૂઠું બોલે? જો પીધે તો હું ઊંઘમાં છું. શું ઊંઘમાં જો આ ભમરો ફાયદા આ ભમરો અમ થાય રો. ઊંઘમાં હતા અમે. બુડા મારી વાત પડે. હવે મારે મહેમાન આયા છે હા અને તેમજ હું આ વેલજી ને કમાન લઈને આવ્યો ભેળો કે તું મારું એકલાનું જ ના મોનો. ગોમમાં કોઈ કહેશો જ નહીં. ના ના કોઈ નહીં કહું. અને તું એક લાઈન લે એક થેલી મને. ગોમમાં કોઈ કહેતા નહીં હો ને કે ગોમ વાળા મારશે અમારો. કોઈ ના કહે તને લાયા છે એક્સ્ટ્રા.
લાયેલ છો હું બે બે લાયેલ છે બસ. લે ભમરા તને લાયક છે તું બંધ થા બુડા. તારા હાથ ઉડે આવશો. કોણ વેસે? શત્રુ ફોન કરો, શત્રુ હાલવા આવશે. જો એક 2 મિનિટ શાંતિ રાખો. એક કામ કરીને હા શત્રુને ફોન કરીને બોલાવજી તું. ફોન શત્રુ તરત જ તેમ બોલતા નહીં. શત્રુભાઈ નાયડો બોલો. બે થેલી પકડાવો ફટાફટ. બાર ઘરે સુલે બેડો. સારું આવો, કોઈ ભાડા નહીં. એ હા સારું. આવે છે ને? તો આપણે હવે હંતાળન કરવું પડશે. અલ્યા તું શાંતિ રાખ ને બુડા. હું આ વાત કહું. હવે હંતાવાનું કોઈ નાયણ નથી સંભળાવાનું. ના એને તો પણ આપણે નાયડો ધૂળે હંતાવું થાય ત્યાં શેઠ હતી હંતાવું છે. હમણાં ફોન કરીને ના પાડી પડી તો પણ ચાલ શેઠ જ આવું આપણે હોય હોય. તમે શાંતિ રાખો. મૂકો એમ કરો તમે. હા નાયણ બાર બેહારો. ઓએ અને આપણે સુલે બેહા. હા અને જો આપણે બાર થયા તો ઓલો પાછો વળી જશે. તમે ખબર હોય રહી ગયો. તાર તો મોન કવરો કે નાયણ મત અને સંભળાય. આપણે હોય ઓઠે આપણે આપણું કરી નાખશે પેલું વયનું કરીને એટલે હોય બાર બેહારો. એ નાયણા એ ભેમો ભાઈ ગોમમાં કોઈ કહેતા એવો. કોઈ નહીં કહો પણ હું શું કહું છું હા અમને સુલે બેહવા દે અને શત્રુ આવલો આવતો છે તું 12 દિન બેહતા. લે લે ભમરા. અને આપણે એ યાદ વા લે નાયણા ઓછું પીતો હોય તો બુડા એ 12 બે લાવો. મેણા એટલે આટલું ભીધેલા શું મંગાવ્યું તમે? પેલા લાવો બે હાલો. એટલે ભાઈ મહેમાન છે આને. એટલે શું મહેમાન છે યાર? તમે તો મને સારો કરશો. પકડ્યો પકડ્યો પકડ્યો. એ રેવા દો લે. એ અલે આ તું શત્રુ શું કરે? અરે તાર તો મહેમાન નતા આયા ઘરે. અરે ભાઈ એક પડતી ગઈ. ઉભારો પણ મને મેલો જ ખરી. આ જુઓ આ બરોબર આ શું છે? શાકભાજી છે? ઉડો ઉડો દેશ ઉડો. આ ઉલટી કરાવવા બેહારી નાખો. ઉલટી નથી કરતો ને ઈરો એક ઠેસી ગયો. લાવે સતીરભાઈ તમને કોઈ લાજ કે શરમ છે કે નહીં? પણ શેની લાજ આવે કો? એટલે ગામમાં દારૂ બંધ નહીં કર્યો? પણ એટલે તમે ગામમાં દારૂ બંધ કરવા વાત હાજી, પણ મારે તો આ ધંધો જ છે. આના વગર બીજો ધંધો ક્યાં છે કો? એટલે કડિયા કોમ કર મજૂરી જા. પણ કડિયા કોમ કરું તો મન તો કોઈ લઈ જ નહીં જાતું. શેતરના વારણા વાગે. હવે પણ શેતરના વારણા મારાથી થતા નથી. આ બાઈક તો તારું છે ને? બાઈક મારું છે. તો પણ ડબ્બા બારદર નું આવે, કોથળા આવે ઘણા, કોથળા નું ફાઈ. લે કોથળાનું નથી કોઈ કરાવો અને મારી જોડે મારા તબેલા મારા ઢોરાનો સોણ ઉપાડવા આવતો હેઠ. મજૂરી હું ના કરું હેડા હતી. એટલે તારે આ ગોમ ને તારે બગાડવાનું છે, કરવાનું છે. એટલે અભળો હું ગોમને બગાડતો નહીં. ગોમ વાળા દારૂ પીવા મને હોમેથી ફોન કરે ને તાર હું દારૂ વેચવા જઉં છું. અત્યારે સારું ચમ કર્યું તું મને હમણાં રસ્તા મળ્યો તો શું કીધું તું? વાત હાચી. હવે તમે બંધ કરાવ્યું તું, તમે દંડ કરેલો છે. હવે મારે તો તમને તો ના કહે ને કે હું વેચું છું. એટલે દંડ તો અમે અત્યારે તાર થવાનો. લાખ રૂપિયા આપણે જે કરેલા છે એ લાખ તો તાર પાસે લેવાના જ છે, પણ તમે ના નથી પાડી લે. હાલ ભાઈ કાલો એટલે આ નાયણા કહેતો મને કેવો હલવાયો છે કાળ મુખા. લે બેઠા તમે એમ કહો છો કે આ લેવા બંધ થાય તો હું આમ એમ કીધું ને? એનો તો નશો છે એટલે એ ભૂલી જાય. પણ તમે જો હજી વેચવાનું બંધ નહીં કરો તો હજી પીવાનું વેચવાનું બંધ કરો, પણ કુદાડે નહીં પીવાઈ જાય. સારું હું વેચવાનું હવે બંધ કરું. તમે કહેતા હો ને તો બંધ કરી નાખી બસ. હા પણ હવે શું કરું કહો? તમે કોઈ એમ કરું? અમે કહેતા હોય ને તારા મનથી બંધ કરી દઉં. આ એક દન નું આપણે બંધ નથી કરાયું? કરાવીશું. એને ચાલુ કરીને વરી આપણા પાસે એમ કહો કે તમે કહેતા બંધ કરું છું. આ બંધ કરશે તમને લાગે છે? ના, લાખ દંડ લેવો જ પડશે. લેવો જ પડશે ને. એટલે હું લાખ તો કમાણો નથી, હમણાં કાલ ચાલુ જ કર્યું છે. તું કમાણું હોય કે ના કમાણું હોય, પહેલા તો તારે લાખ રૂપિયા હાલવા પડશે. નકવાના ગોમમાંથી બહાર કાઢો. બસ ગોમ બારે કરી નાખો. ગોમ બારે તો હું હવે ના જાઉં. મારા હોજવેન ને મારા છોકરાને લઈને છે બહાર જવું કહો તો. પણ તારા આ બધું પહેલા વિચારવું પડે ને એમ કહું છું હું. લે નોનકા હા એના છોકરાને ના હોત બોલાવતા હતા. અરે તમે મારા છોકરાને નહીં બોલાવો, કારણ કે અમે બે હમણાં વધ્યા છે. ભલે વધ્યા એના છોકરાને તો બોલાવતા.
એ ભેવો ભાઈ તમે બે હાલવાનું કીધું એટલે આ કા મોઢા તું તો ખસ મને હલવાઈ નાખો આજ બે હાલવા આલી બે આલી તોડી નાખ લાખ લે તો 25 મને આલી દે. કાકા આ લાખ માંથી 25 માંગે હેરા આ શું થયું ભેગા? અચ્છા બધા ભેગા છે કાકા. લાવા રંગી હાથ પકડવાનો છે તારો કાકો આ દારૂ? ઓએ તો કાકા હું તો ના પાડતો તો ના ધંધો બંધ કરો લો આયા છે ને દાડા કેવા આયા દાડા? પણ શું કરો આ વાયડા કાળ મુખે બેને મને હલવાયો ને મુના કોઈ દાડો અહીં હાથમાં આવો પણ હું તો ના પાડતો તો આવું બંધ કર્યો પણ હતો. જો આ છોકરા પાછી શીખો તમારો છોકરો ના પાડતો ને તમે આ રીતના દેખો તમને શરમ આવી દો શરમ થોડી તો શરમ કરો પણ છોકરો તો મને અમે ના પાડતો કે કાકા મત વેસો પણ મુજા લાલચમાં આવી ગયેલો છું કાલના દાડે એનું હગું કોઈ નહીં કરે હું એમ કહું છું વાત હાસી છે કમા તારી હા હવે હું આ ધંધો બંધ કરી નાખી બસ ને તમારા છોકરા માટે તમારે બંધ કરવો જ પડશે ના છોકરા નહીં તમારો છોકરો છે બીજા છોકરા નહીં હોય એટલે એ બીજી વાત તો ક્યાં કરવી છે પેલા તો લાખ રૂપિયા ધર્મા તો લાય ચાર હાલે કે તું મને બે દાડમ કરી આવીશ બસ હવે હે બે દાડમ કરી આવીશ અને હવે વેચીશ આ એકદમ નો મન જાતો કરો ખાલી આ છેલ્લી વાર દાતો કરું છું હવે વેચીશ હવે જો હું કોઈ દાડો આ દારૂ વેચું તો મને ગોમ પાદર ની શોખન છે બસ વડા મારી વાત હોફળ આ તું તારા પેટ સારું કરીને તું દારૂ વેચે પણ બીજાની જિંદગીનો સવાલ શું છે એ તું કોઈ તારા મનમાં કોઈ વિચાર આવે તને ના ફેવા ભાઈ હવે મને બધી માહિતી પડી ગઈ કે હવે આ દારૂ પીવાથી શું ફાયદો થાય શું નુકસાન થાય છે એ બધી મને ખબર પડી ગઈ હવે તારે આવો ઘરમાં જવાનો છોકરો તને થોડીક તો ફોન થાવી જોઈએ કે મારા હવે ધંધો ગોમવાળાએ બંધ કરાવ્યું છે આ દારૂ તો મારે બીજો ધંધો બદલાવવો પડે પણ હું તો હવે દારૂ બંધ કરી નાખી પણ આ બે ને હવે તમે આ પીવાનું બંધ કરાવી નાખો પણ ગામમાં કોઈ વેચશે નહીં તો ઈજા ચોથી પીશે પણ આ હોય તો ગમે એનો કોન્ટેક્ટ થઈ જાય છે એ હવે અમે હોર રાખશે તું વેચીશ હું નહીં વેચું આજથી બસ હાસુ બોલે છે ને? હાસુ હે હાસુ તો જા તારા લાખ રૂપિયા છેલ્લી વારનો હું તને જાતો કરું છું લાખ રૂપિયા તારો ધર્માદો નથી દેતો કે તને અમારે એમને એમ છોડી મેળવો છે પણ મહેરબાની કરી અને હવે વેચતો નહીં તું ના હવે હું નહીં વેચું નહીં વેચે ને ના નહીં વેચું તો જો હડો દૂધમાં રોધો ચીમો જમો આ મારું જીવન